પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારું અભિવાદન. યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાયના 32મા કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. મનુષ્ય જે પાપના દાસત્વમાં છે અને તેને સ્વતંત્રતાની જરૂરત છે. મનુષ્ય આ જરૂરતને નથી ઓળખતો, કેમ કે પાપ તેના આંખો પર ખોટા ચશ્માને મૂકે છે. આ ચશ્મામાંથી જોવાથી બધું સારું દેખાય છે, પણ સત્ય તો કાંઈ અલગ જ છે. સત્ય શું છે? સત્ય એ છે કે દેવના નિયમને તોડવું પાપ છે, અને મનુષ્ય જ્યારે દેવના વિરુદ્ધ પાપ કરે છે ત્યારે તેનો વિવેક તેને દોષિત ઠરાવે છે. સત્ય એ છે કે દેવ પવિત્ર, ન્યાય અને ધર્મી છે, માટે ક્યારેય પણ દોષીને તે નિર્દોષ નહીં ઠરાવશે, પણ પાપનો દંડ જરૂર આપશે. સત્ય એ છે કે દેવ કૃપાળુ તથા રહેમી છે. તે કોપ કરવા ધીમો તથા અતિ કરુણામય છે, માટે જ દેવ મનુષ્યને પ્રેમ કરે છે, પરંતુ પાપથી ઘૃણા કરે છે. સત્ય એ છે કે મનુષ્યના તેના પાપથી બચાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, આપના દંડને વધસ્તંભ પર સહન કર્યું, મરણ પામ્યા અને ત્રીજા દિવસે મરણમાંથી સજીવન થયો. સત્ય એ છે કે આજે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાન પર વિશ્વાસ રાખે છે તો તેનો તારણ થાય છે અને તે પાપના દાસત્વમાંથી આઝાદી મેળવે છે. સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તેને જાણવા માટે, સ્વતંત્ર થવાને માટે દેવ તમારી સહાયતા કરે. આભાર.